કના સહયોગથી ભારત ફ્લોરિંગ એન્ડ ટાઇલ્સે શૂન્યતાલ કલેક્શન લોન્ચ કર્યું। ભારત ફ્લોરિંગ્સ એન્ડ ટાઇલ્સ BFT હસ્તકલા સિમેન્ટ ટાઇલ્સના ઉત્પાદક અને ભારતીય ડિઝાઇન હેરિટેજના કસ્ટોડિયન BFT XHCPID શૂન્યતાલ કલેક્શન લોન્ચ કરવાની જાહેરાત કરે છે। આ વિશિષ્ટ શ્રેણી હેરિટેજ સાથે નવીનતાને મિશ્રિત કરે છે, આધુનિક સૌંદર્ય અને ટાઇલ્સમાં ભારતીય ડિઝાઇનના કાલાતીત સિદ્ધાંતોને કેપ્ચર કરે છે। એક ખાસ કાર્યક્રમમાં પેનલ ટોક સાથે કલેક્શન રજૂ કરવામાં આવ્યું હતું। કૈના પટેલ, કનિકા અગ્રવાલ, મહાદેવવાલા, સોનકે હુફ, ફિરદૌસ વરિયાવા જેવા પ્રખ્યાત આર્કિટેક્ટ અને ડિઝાઇનર્સ આ ટોકમાં હાજર હતા। વક્તાઓએ હાથથી બનાવેલી ટાઇલ્સની કળા, ભારતીય ડિઝાઇનની ઉત્ક્રાંતિ અને શૂન્ય લયની પ્રેરણા વિશે વાત કરી। શૂન્યતાલ કલેક્શન વિશિષ્ટ ફ્લોરિંગ સોલ્યુશન્સ ઓફર કરે છે જે સ્ટોરીટેલિંગ કેનવાસ બનાવે છે। શૂન્યના પ્રાચીન ભારતીય સિદ્ધાંત અને તાલની મધુરતા, જે તબલાના બીટમાં એકીકૃત છે, થી પ્રેરિત આ સંગ્રહ પરંપરા અને આધુનિકતાનું સુમેળભર્યું મિશ્રણ રજૂ કરે છે। કૈના પટેલ, લીડ ડિઝાઇનર, જણાવ્યું હતું કે આ સંગ્રહની દરેક ટાઇલ શૂન્યની અમર્યાદ સંભાવના અને તબલાની લયબદ્ધ મીઠાશ સાથે પરંપરા અને નવીનતાને મિશ્રિત કરે છે। मेरा नाम है फिरदौस वरियावा। मैं भारत फ्लोरिंग्स चलाता हूँ, जो एक 101 साल पुरानी कंपनी है जो ब्यूटीफुल डिज़ाइनर टाइल्स बनाती है। और आज हमारा अहमदाबाद में इवेंट है। हम एक नई टाइल लॉन्च कर रहे हैं जिसका नाम है शून्यताल। इसका जो इंस्पिरेशन है, इट इज़ अबाउट इंडियन कल्चर, इंडियन डिज़ाइन। हमारी देश की जो खासियत है, जो डिज़ाइन है, शून्य, नथिंगलेस, और ताल जो है म्यूज़िक की बीट्स, इसके थीम पे हमने एक टाइल की रेंज बनाई है। और इसका डिज़ाइनर है कैना पटेल, जो HCPID में के हेड है और उन्होंने पार्लियामेंट ऑफ इंडिया डिज़ाइन किया है और अब हमारे लिए एक नई टाइल रेंज डिज़ाइन की है। મારું નામ કેના પટેલ છે અને મારી ફર્મનું નામ છે HCP ઇન્ટિરિયર ડિઝાઇન પ્રાઇવેટ લિમિટેડ। હું 35 વર્ષથી પ્રેક્ટિસ કરું છું। હું પોતે આર્કિટેક્ટ છું, પણ મારી એક્સપર્ટીઝ ઇઝ ઇન્ટિરિયર આર્કિટેક્ચરમાં। હું અનેક પ્રોજેક્ટ ઉપર કામ કરતી આવી છું। 2 કે 3 જે સ્પેશિયલ વસ્તુ ગણાય મારા કામની, તો મને શેપ્સ અને ફોર્મ્સ ન ગમે, મને એક્સપિરિયન્શિયલ કામ ગમે કે જેમાં કોઈ કંઈક સુંદર અનુભવ થાય, એનો કોઈક અર્થ થાય, એક ઇમોશન પ્રગટે અને તમને એ જગ્યા એકદમ સુંદર રીતે યાદ રહે। અને